વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 10 જોઈશું. આનાથી પહેલાંના વિડીયોમાં આપણે 1 થી 4 દાખલા જોઈ ગયા હતા. હવે 5 થી 8 જોઈશું. ચલો, શું કીધું છે? એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ આટલી આપેલી છે, તો આપણે પરિમિતિ એટલે અર્ધ પરિમિતિ શોધીએ. 122 વત્તા 22 વત્તા 120 ભાગ્યા 2. 2 ને 2 4. 6 264 ભાગ્યા 2 થાય ને? 2 કા 2 2 તેરી 6 અને 132. તો એસ બરાબર કેટલું આવ્યું? 132 મીટર. હવે હિરોનનું સૂત્ર છે એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ચલો, એસ કેટલું છે? 132. 132 માઇનસ 122. 132 માઇનસ 22 અને 132 માઇનસ 120. 132 2 માં 0, 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. અહીંયા 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1 અને 110 ગુણ્યા 32 માંથી એટલે 2 અને 1 એટલે 12. 12 ગુણ્યા 11 કરીએ. 12 ગુણ્યા 11 કરશો તો 132 થશે. ગુણ્યા 10 એમના એમ 110 છે, એમને આપણે 11 ગુણ્યા 10 લખી શકીએ. 11 ડામ 110 અને 12. ચલો, હવે જે બે વાર છે આ 12, આ 12. 12 કાઢીએ, 2 વાર છે, 1 વાર. આ 10 અને આ 10 અને 11 અને 11. 3 એ 3 12 આવી ગયા, અંદર કંઈ બચ્યું નહીં. 2 વાર છે. ચલો, 11 ગુણ્યા 12 કેટલા થતા હતા? 132 અને આ પાછળ 0. આટલા સેન્ટીમીટર સ્ક્વેર આવે. હવે શું કીધું છે? જાહેરાત પ્રતિ વર્ષ 5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરે છે. 1 મીટર સ્ક્વેરના કેટલા છે? 5000. અને એક કંપનીએ તેમને પ્રતિ વર્ષના 1 મીટર સ્ક્વેરના 3 મહિના માટે ભાડે આપે છે. 3 મહિના માટે જ આપણે વર્ષના 1 મીટર સ્ક્વેરે વર્ષના કેટલા રૂપિયા છે? 5000 રૂપિયા. તો આપણે ખબર છે વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના હોય. તો આપણે જે મીટર સ્ક્વેર આવ્યું 320 ગુણ્યા 3 ભાગ્યા 12 અને ગુણ્યા કેટલા રૂપિયા છે? 5000. કેમ? 3 મહિનામાંથી 12. આપણે એવું નથી કીધું 1 મહિનાના, વર્ષના કીધા છે એટલે ભાગ્યા 12 કરવા પડે. 3 એકા 3, 3 ચોક 12 અને 4 વડે ભાગીએ. 4 તેરી 12, 1 વધ્યો, 4 તેરી 12 અને 0. કેટલું આવ્યું? 330 ગુણ્યા 5000. કેટલા? 1 2 3 4 શૂન્ય, 1 2 3 અને 7. 33 ગુણ્યા 5, 5 તેરી 15, 5 તેરી 15 ને 16. એટલે કેટલું આવ્યું? 3 મહિના માટે એ કેટલા રૂપિયા આપશે? 16,50,000 રૂપિયા. કેટલા આપશે? રૂપિયા 16,50,000 રૂપિયા થશે. ચલો, હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? રાકેશભાઈ પાસે એક સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર છે. કેટલાનું? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની બધી બાજુઓ સરખી હોય. ચતુષ્કોણ આકારનું ખેતર છે. તેમણે પોતાનું ખેતર અનાથ આશ્રમ સમજી લો. આ એક શું છે?
અનાથ અને આ વૃદ્ધાશ્રમ. સમાન રીતે દાન કરવાનું નક્કી કર્યું. સમાન રીતે દાન કરે એટલે કાં આમ લાઈન પાડે કાં તો આમ લાઈન પાડે. ખેતરની પરિમિતિ, આખી પરિમિતિ કેટલી છે? 400 છે. તો સમબાજુ છે એટલે બધી બાજુ આ 100 મીટર, આ 100 મીટર અને આ બી 100 મીટર અને આ બી 100 મીટર. પરિમિતિ 400 છે એટલે 400 ભાગ્યા 4 એટલે એક બાજુની લંબાઈ કેટલી આવી? બરાબર 100 મીટર. અને એક વિકર્ણ 160 એટલે આ કેટલું મળ્યું આપણે? 160. તો અનાથ આશ્રમમાં ભાગમાં આવેલા ખેતરનો ટુકડો એટલે આ ટુકડાનું આપણે ક્ષેત્રફળ. તો આપણે 3 બાજુ છે. એ બરાબર 100, બી બરાબર 100 મીટર અને સી બરાબર 160 મીટર. હવે પરિમિતિ, અર્ધ પરિમિતિ શોધીએ. મિતિ બરાબર 100 + 100 + 160 ભાગ્યા 2. એ 360 ભાગ્યા 2 એટલે 180. એટલે એસ બરાબર કેટલું આવ્યું? 180 મીટર. ચલો વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ કેટલું છે? 180. 180 માઇનસ 100, 180 માઇનસ 100 અને 180 માઇનસ 160. 9 દુ 18 એટલે 180 થઈ ગયા. આમાંથી 180 માંથી 100 જાય તો 80, અહીંયા બી 80, અહીંયા 20 થાય ને. ચલો અહીંયા ભાગ પાડીએ. 9 ગુણ્યા 10 એટલે 90. 2 એમના એમ 80 ગુણ્યા 80, આ 10 ગુણ્યા 2 પડી ગયા. 20 ભાગ 10 ગુણ્યા 2, 90 ભાગ 9 ગુણ્યા 10. ચલો 9, બીજો 9 છે. 9નું વર્ગમૂળ શું નીકળે? 3. આ 10 છે અને આ 10 છે. 2 વાર છે એટલે 12 નીકળશે એટલે 1 વાર. આ 2 છે અને 2 છે. 2 વાર છે એટલે 12 નીકળશે એટલે 1 વાર. 80 અને 80. 3 દુ 6. કેટલા 0 છે? 1 અને 2. 2 શૂન્ય મૂકી દેવાના હવે બધાને. 8 દુ 16 અને 16 તેરી 48 થઈ ગયા. તો 48 મીટરનો મીટર વર્ગ 4800 મીટર વર્ગ એનો જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધું છે? જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. કેના સૂત્ર પરથી? હેરોનના. અને જો તેની પરિમિતિ કેટલી આપેલી હોય? 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પહેલાં તો એ બધી બાજુ x બરાબર બી એ, y બરાબર બી એ અને z બરાબર બી શું છે? એ છે. તો એમ કીધું આ એ બધી સમાન બાજુઓ છે. તો એના ઉપરથી આપણે હેરોનનું સૂત્ર, તો અર્ધ પરિમિતિ કેટલી થાય? એ વત્તા એ વત્તા એ, એસ બરાબર ભાગ્યા 2. તો 3a ભાગ્યા 2 થાય. એસ બરાબર 3a ભાગ્યા 2. ચલો તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી એસ છે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ કેટલું છે? 3a માઇનસ 2, સોરી માઇનસ નહીં, 3a/2, 3a ભાગ્યા 2 અને અહીંયા એક્સ લખીએ આપણે, એક્સ વાય અને ઝેડ એટલે કન્ફ્યુઝ ના થાય. એક્સ શું છે? એ. તે 3a/2, વાય શું છે? બી એ અને 3a/2 માઇનસ એ.
3. હવે અહીંયા જો લસા 2 થશે 3 એટલે 3a માઇનસ 2a બાય 2. 3માંથી 2 જાય તો 1 એના છેદમાં 2 એના છેદમાં 2 અને એના છેદમાં 2. હવે જો એના છેદમાં 2 કેટલી વાર છે 1 2 3 અને 4 4 વાર છે તો 2 વાર 12 આવે ને વર્ગમૂળમાં 3 તો a સ્ક્વેર ભાગ્યા 4 અને વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 એનો વર્ગ એકમ આપેલ નથી એટલે આટલો જે છે એ થશે હેરોના સૂત્ર પરથી. હવે તેની પરિમિતિ કેટલી આપેલી છે 180. તો આપણે એમની બાજુ શોધ્યો ત્રિકોણની કેટલી બાજુ હોય 3 3 6 18 એટલે બધી બાજુ કેટલી હોય 60ની હોય. હવે આપણે આ જે મળ્યું એમાં ડાયરેક્ટ 60 મૂકી દેવાના વર્ગમૂળ કેમ કે એ શું છે બાજુ જ છે ને આપણે એ શું ધારી હતી અહીંયા બાજુ જ ધારી હતી એટલે બાજુ કેટલી આવી અહીંયા 60 ગુણ્યા 60 30 થાય 6 તેરી કેટલું થાય પેલા તો ભાગ પાડી હવે આના તો અહીંયા 4 છે સોરી વર્ગમૂળમાં 3 ભાગ્યા અહીંયા બી 2 અહીંયા બી 30 એટલે 3 તેરી 900 3 તેરી 9 2 0 અને વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવે. પછી ડાયરેક્ટ હેરોનનું સૂત્રમાં મૂકવાની જરૂર નથી તમારી જોડે આવી ગયું. આમાં એ શું છતી બાજુની લંબાઈ જતી ને તો એમાં બાજુની આપણે દરેક બાજુ કેટલાની મળી 60ની તો 60 ગુણ્યા 60 એટલે ઉડાડી દેવાના 3 તેરી 9 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ. હવે જોઈએ દાખલા નંબર 8. એક ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી. હવે ધારો કે a બરાબર x છે b બરાબર શું કીધું છે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી લાંબી હોય. નાની બાજુ આ થઈ 4 સેમી લાંબી એટલે x વત્તા 4. હવે c અને નાની બાજુના બમણા કરતાં 6 સેમી વધારે હોય ત્રીજી બાજુ નાની બાજુ એટલે x એના કેટલા કરતાં બમણા કરતાં એટલે 2x એના કરતાં 6 સેમી ઓછી હોય એટલે માઇનસ એટલે શું આવશે 2x માઇનસ 6. તો આપણે 3 બાજુ મળી ગઈ અને પરિમિતિ કેટલી આપેલી છે 50. તો આપણે પહેલાં બાજુઓ શોધી લઈ. પરિમિતિ બરાબર a પ્લસ b પ્લસ c 50 x વત્તા x પ્લસ 4 અને 2x માઇનસ 6 50 x 2x અને આ કેટલું થયું 4x 6માંથી 4 જાય તો 2 પણ કેવા -2. અહીંયા 50 આ બાજુ આવશે તો આ 2 પ્લસ 52 4x 52 ભાગ્યા 4x કેટલા આવ્યા 13. તો નાની બાજુ કેટલી મળી આપણે a બરાબર 13 સેન્ટીમીટર. હવે b બરાબર શું છે 13 વત્તા 4 x વત્તા 4 છે એટલે 17 સેન્ટીમીટર અને c બરાબર 2x માઇનસ 6 તો 13 ગુણ્યા 2 માઇનસ 6 13 દુ 26 માઇનસ 6 એટલે 20 સેન્ટીમીટર. 3 બાજુ મળી ગઈ 13 સેન્ટીમીટર 17 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. હેરોનના સૂત્ર ઉપર મૂકીએ કિંમત. હેરોનનું સૂત્ર s શોધી લઈએ. ચલો s પરિમિતિ આપેલી છે 50 અને ભાગ્યા 2 એટલે 25. s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. ચલો તો હવે s કેટલી મળી આપણે 25 મળી. 25 એક કેટલી છે 13 બાજુ 25
-17 અને 25 - 20. 25 એમના એમ, 5માં 3 જાય તો 2 અને 1. 25માંથી 17 જાય તો 8. થાય ને? 18, 19, 20, 21, 22, 23, 24 ને 25. અને અહીંયા 5. હવે 25ને છેડછાડ નહીં કરવાની, એમને મૂકી રાખીએ. 25 ગુણ્યા 3 દુ 6 દુ અથવા 3 ચોક 12 થાય અને 4 દુ 8, 5 એમના એમ. ચલો 25નું વર્ગમૂળ 5. 3 છે બીજી વાર ના, 4 છે હા. આ 4 આવી ગયા, 4 આવી ગયા, 25 આવી ગયા બાર, 5 5. હવે કેટલા બચ્યા? 5 દુ 10, 10 તેરી 30. એટલે શું આવ્યું? 20 વર્ગમૂળમાં 30 સેન્ટીમીટરનો વર્ગ.